જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી। તો આજે આપણે બનાવીશું પેપર કપમાંથી બનતા કપકેક બનાવીશું ફ્રેન્ડ્સ। આમાં કોઈ ઓવનની જરૂર નથી અને આપણે આમાં મેંદાનો બી ઉપયોગ બિલકુલ નહીં કરીએ। તો એકદમ સ્પોન્જી જેવી રીતે બજારમાં મળતા હોય છે એ જ ટાઈપના ઘરે કઢાઈમાં, જો તમારા ઘરમાં ઓવન ન હોય અથવા તમે મેંદાથી વસ્તુ ના ખાવા માંગતા હોવ તો આ એકદમ હેલ્ધી આપણા જે પેપર કપમાંથી બનતા કપકેક તૈયાર થઈ ગયા છે। હવે મેં તમને અત્યારે અહીંયા 4 સામગ્રી બતાવી છે, પણ આપણે અત્યારે મેઇન સામગ્રી મેં બતાવી છે। હજુ આમાં આ પેપર કપમાંથી ઘણા બધા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ મતલબ સામગ્રી ઉમેરીશું, તો વિડીયો સ્કીપ ના કરશો। હવે આપણે અહીંયા પહેલી પ્રોસેસ કરવાની છે દળેલી ખાંડ છે એને દળવાની છે। તો અત્યારે મોટા દાણાવાળી ખાંડ છે, તો આ રીતે એનો પાવડર બનાવી દેવાનો છે। હવે પાવડર બનાવી અને માપ પ્રમાણે મેં ચમચી ભરીને ખાંડને લઈ લીધી છે। ત્યાર પછી 2 ચમચી જેટલી મેં અત્યારે અહીંયા તૂટી ફૂટી લીધી છે, તો લગભગ 1.5 ચમચી જેટલી તૂટી ફૂટી નાખી છે અને અડધી ચમચી જેટલી તૂટી ફૂટીને રહેવા દીધી છે। હવે અહીંયા તમે રોટલીમાં બનાવતા હો રોટલીના લોટમાંથી, તો તમે રોટલીનો લોટ લઈ શકો છો અથવા મેંદામાં બનાવો તો મેંદાનો લોટ બી લઈ શકો છો। આ રીતે તૂટી ફૂટીને કોઈ પણ લોટમાં આ રીતે તમે કોટિંગ કરી શકો છો, કારણ કે આ સીધી તમે નાખશો તૂટી ફૂટી તો એ તળિયે જ્યારે બેટર બને છે એમાં નીચે બેસી જતી હોય છે। તો આપણી કોટિંગ સરસ તળી સાઈડમાં મૂકી દીધી છે। હવે મેં અત્યારે અહીંયા ઓનલાઈન મેં આ રીતે પેપર કપ મંગાવ્યા હતા, તો તમારા બધા જોડે શેર કર્યા છે। ફક્ત 2 પેકેટ અહીંયા 50 રૂપિયાના આવ્યા છે, ટોટલ 100 રૂપિયાના આવ્યા છે। હવે મારાથી આ વિડીયો લોંગ થઈ ગયો છે ફ્રેન્ડ્સ, કારણ કે આ બધી વસ્તુ તમને બતાવવાની હતી તો ડિલીટ બિલકુલ થઈ શકે એવો નહોતો। મેં અત્યારે દળેલી ખાંડ લીધી છે 1 ચમચીનો ચોથા ભાગ જેટલી। હવે એટલી 1 ચમચીના ચોથા ભાગ જેટલું અહીંયા દહીં બી એટલું જ લેવાનું છે। આ 3 વસ્તુનો મેં એક સેમ જ માપ રાખ્યો છે। સુગર, દહીં અને તેલ, અને તેલ છે એ રિફાઇન્ડ લેવાનું છે, કોઈ પણ સુગંધવાળું તેલ તમારે બિલકુલ અહીંયા લેવાનું નથી। તો મેં અત્યારે ત્રણેય એક સરખું માપ લઈ અને આ રીતે પહેલાં લઈ લીધું છે। આમાં બિલકુલ સરસો અથવા સિંગ તેલનું તેલ બિલકુલ ઉપયોગ કરશો નહીં તમારા ઘરમાં હોય તો। હવે ત્રણેય વસ્તુને સારી એવી ફેટી નાખવાની છે, મતલબ કે તમારા ઘરમાં બીટર હોય તો બીટરથી કરી શકો છો અથવા ચમચીથી કરી શકો છો। તો જુઓ એકદમ સરસ ત્રણેય વસ્તુને એક સારી એવી મિક્સ કરી દેવાની છે, જેથી કરી અને એમાં કોઈ પણ જે આપણે પાવડર દળ્યો છે સુગરનો એ બિલકુલ એમાં લમ્સ ના રહે અને એકદમ વ્હાઈટ તમે જોઈ શકો છો। અત્યારે આ ત્રણેય વસ્તુ ફેટવાથી થોડો કલર ચેન્જ થઈ ગયો છે। હવે મેં અત્યારે અહીંયા બેકિંગ સોડા અને બેકિંગ પાવડર લીધો છે પેપર કપ બનાવવા માટે। તો તમારા ઘરમાં આ 2 વસ્તુ ના હોય તો તમે ફક્ત ઇનોનું 1 પેકેટ લઈ શકો છો, જે લેમન ફ્લેવરનું આવે છે। હવે આપણે અહીંયા લોટને ચાળવાનો છે, જે તમે મેંદો લેતા હો તો મેંદો અથવા રોટલીનો લોટ એને બી આ રીતે ચાળી શકો છો। હવે 2 ચમચી જેટલો મેં અત્યારે અહીંયા જે રોટલી નોર્મલ આપણે ઘરમાં બનાવતા હોય એ લોટ અહીંયા લીધો છે। તો 2 ચમચી મેં મારો માપ લીધો છે, એની સામે ઓલો 3 માપ છે એ એક સરખા લેવાના છે। દહીં, ખાંડ અને તેલનો 1 ચમચી જેટલી મેં અત્યારે મિલ્ક પાવડર નાખ્યો છે અને 1 ચમચીનો ચોથા ભાગ જેટલું મેં અત્યારે બેકિંગ પાવડર નાખ્યો છે અને બેકિંગ સોડા છે એ 1 ચમચીનો ત્રીજો ભાગ લીધો છે। હવે આ ચારેય વસ્તુને સારી એવી ચાળી લેવાની છે ફ્રેન્ડ્સ, કે જેટલું ચાળશો એટલી એમાં સરસ બધી વસ્તુ મિક્સ થઈ જશે। ચાળવાથી એ જ મિનિંગ છે કે જે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર છે એ લોટમાં સારો એવો વળી જાય છે। તો હવે આ એકદમ સરસ ચડાઈ ગયું છે। પહેલેથી જ તમે પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો ઉપરથી બિલકુલ તમારે અહીંયા લોટ કંઈ પણ વસ્તુ ઉમેરવાની વધારે જરૂર જ નથી પડતી। હા, અહીંયા તમારે થોડુંક એવું લાગે કે થીક થઈ ગયું છે તમારું બેટર, જેવા આપણે પેપર કપ બનાવવા છે એ ટાઈપનું બેટર નથી થયું, તો 2 ચમચી અહીંયા તમે જે દૂધ છે એ ઉમેરી શકો છો। દૂધ એકદમ નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે ફ્રેન્ડ્સ, બહુ ગરમે નહીં અને બહુ ઠંડુ બી નહીં। તો જુઓ આ રીતે સરસ આપણે બીટરથી થોડું ચલાવ્યું છે, બસ આ રીતે એની રાખવાનું છે। હવે અત્યારે મને થોડું થીક લાગ્યું મારું બેટર, તો 2 ચમચી મેં અત્યારે અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે।
બસ આ રીતે ચલાવતા જવાનું છે. જેટલું ચલાવશો એટલું જ બેટર છે, ફ્લફી થશે. કારણ કે બેકિંગ સોડા, બેકિંગ પાવડરને એક્ટિવ કરવા માટે આ રીતે ચલાવવું ખૂબ જરૂરી છે. અને દહીં તમારે એકદમ ખાટું નથી લેવાનું, ફ્રેશ દહીં, મોડું દહીં હોય. અને અત્યારે શિયાળાની સિઝન છે, જો ઘરે જમાવતા હોવ તો તરત જ 1 દિવસનું દહીં તમે આમાં લઈ શકો છો. તો આ રીતે સરસ ફેટાઈ ગયું છે અને એકદમ જેમ રિબિન પડે એ ટાઈપનું આવું બેટર રહેવું જોઈએ. હવે આપણે આને હું આ જે બેટર છે એને સાઈડમાં મૂકી દઈશ અને સ્પેચ્યુલાથી હું તમને બતાવીશ. સ્પેચ્યુલાથી એકદમ કેવું બેટર થાય એ તમને આસાનીથી સમજણ પડી જશે. જુઓ, એકદમ રિબિન પડે એ ટાઈપનું, બહુ પતલુંય નથી અને બહુ થીક બી નથી. બસ આ ટાઈપનું તમારું પેપર કપ બનાવતા હો અથવા તમે કેક બનાવતા હો એમાં બી આ બેટર આ રીતનું રાખવાનું હોય છે. હવે હું તમને અહીંયા મેં એક સિમ્પલ કઢાઈ લઈ લીધી છે, નોનસ્ટિક કઢાઈ છે. હવે એમાં મેં જે આ રીતે સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે જે પેપર કપ મેં તમને બતાવ્યા હતા એ અત્યારે અહીંયા લઈ લીધા છે. મારે લગભગ 5 ક્વોન્ટિટીમાં મારા આ પેપર કપ બન્યા હતા. તો હવે આપણે આ કઢાઈને ગરમ થવા મૂકી દઈશું. મેં અત્યારે પેપર કપ નીકાળી દીધા છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે. હવે ઢાંકી અને આ થાય છે ત્યાં સુધીમાં આપણે જે પેપર કપ છે એમાં બેટરને ઉમેરી દઈશું. હવે મેં લાસ્ટમાં અહીંયા તમે જોઈ શકો છો જે કોટિંગ કરેલી રોટલીના લોટ છે આપણે એમાંથી તૂટી ફૂટીને ઉમેરો કરી દીધો છે. ફરી આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને પછી આપણે પેપર કપમાં અડધા જ બેટરને ભરવાનું છે. બહુ ઉપર સુધી બેટરને ના ભરતા, નહીતર જ્યારે કેક બની જાય છે ત્યારે ઉપર સુધી જે કપ કેક છે અથવા પેપર કપ જે તમે એમાં બનાવતા હો એમાં આ રીતે ફૂલી અને ઉપર આવી જતું હોય છે. તો આ રીતે હું બધા 4 બીજા બી આ ભરી અને તૈયાર કરી દીધા છે. તો ટોટલ મારા 5 પેપર કપ તૈયાર થઈ ગયા છે. થોડું ટેપ કરવાનું જેથી કરી આમાં એર બબલ્સ ભરાય અને આપણા જે પેપર કપ છે એકદમ ફૂલી અને સરસ ઉપર સુધી આવે. લાસ્ટમાં મેં એ તૂટી ફૂટી છે 1 ચમચી જેટલી બચાવીને રાખી હતી એ અત્યારે ઉપરથી અહીંયા ઉમેરો કરી દીધો છે. હવે આપણે અહીંયા કઢાઈમાં આ પેપર કપ છે એને સેટ કરી દેવાના છે. લગભગ 5 થી 6 અથવા 7 આ રીતે આવી જાય છે. જેટલી ક્વોન્ટિટીમાં તમે બધી વસ્તુ લેતા હો એ પ્રમાણનું બેટર બનતું હોય છે. તો 5 મારા પેપર કપ તૈયાર થઈ ગયા છે અને બધા અડધા અડધે ભરેલા છે. હવે આને આપણે 30 મિનિટ માટે છોડી દીધા છે. અને હવે મેં 30 મિનિટ પછીની વચ્ચેની જે મિનિટ હતી 20 મિનિટ ત્યારે મેં તમને વિડીયો શૂટ કર્યો છે. તો જુઓ, એકદમ સરસ આપણા 30 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ટૂથપીક છે એકદમ ક્લીન આવે છે, મતલબ કે અંદર જરા બી ચોટેલું નથી. તો થોડું ઠંડા થયા પછી જ આ રીતે પેપર કપમાંથી તમે નીકાળી શકો છો. કારણ કે ગરમ હશે તો કેવું થશે ફ્રેન્ડ્સ, અંદર જો આ રીતે ચોંટી જતું હોય છે. પણ તમે આ રીતે પેપર કપને તોડીને બી નીકાળી શકો છો. અને એકદમ તમારે પેપર કપમાં આ રીતે તોડીને ના નીકાળવું હોય તો આસાનીથી સરસ નીકળી જાય છે. એવું નથી કે અંદર ચોટેલો ભાગ રહી જતો હોય છે. તો જુઓ, એકદમ સરસ આસાનીથી નીકળી જાય છે. ને થોડું પ્રેસ કરવાનું આ રીતે, કારણ કે નોર્મલ ગરમ હશે ને તો એની જે ઉપરના ભાગ છે નીચેનો એમાં ત્યાં આ રીતે થઈ ગયું હશે. તો તમે જોઈ શકો છો પાછળની ભાગે સારું એવું બેક થઈ ગયા છે આપણા પેપર કપમાંથી બનતા કપ કેક અને એકદમ સ્પોન્જી બન્યા છે. ફ્રેન્ડ્સ, જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. અને તૂટી ફૂટીથી ભરપૂર છે અને ઘરની વસ્તુને જ ઉમેરો કરી અને જુઓ આ રીતે દબાવી છે તો રૂ જેવું એકદમ સ્પોન્જી આ પેપર કપ તૈયાર થઈ ગયા છે. તો તમે બી આ ઘરે આસાનીથી તમારા ઘરમાં ઓવન ન હોય તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો જુઓ, આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને બીજી વસ્તુ કે હું તમને આ રીતે તોડીને બી બતાવીશ. અંદરથી તમે જોઈ શકો છો જેવી રીતે બજારમાં મળે છે એ જ ટાઈપના સ્પોન્જી એકદમ રૂ જેવા પોચા આપણા પેપર કપમાંથી બનતા કપકેક તૈયાર થઈ ગયા છે. અને મારી ચેનલ ઉપર મેં ઘણી બધી જે કઢાઈમાં જ બનતી જે કપ છે, કપ કેક છે, ઘણી બધી રેસીપી મેં તમારા જોડે સેવ કરી છે. તો જરૂરથી એ બી વિડીયો તમે જોઈ શકો છો.
તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને હું તમને લગભગ આ 2 થી 3 વાર આજે બતાવ્યું છે. એકદમ સ્પોન્જી આ કપકેક તૈયાર થઈ ગયા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.